ભગવાનનો થાવ જશે સ્વામિનારાયણ ભગવાન જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી કૃષ્ણ મહારાજ જય, કષ્ટભંજન ખીચડીમાં કઢીમાં ફેરવાઈ ગયા. કઈ ના ચાલશે. સહજાનંદ સ્વામી મહારાજ ખીચડી મગની સ્વામી એવું. સ્વામિનારાયણ ભગવાન જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. મસ્ત સીજીને થઈ જશે. હો, આમાં ઘી નાખે કે નહીં? રેડી બાકી બેનોએ બનાવી તૈયાર કરી દીધા. સ્વામિનારાયણ 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 હવે ઘરમાં ઉતારો એટલે પછી શું કહેવાનું હોય? ખીચડી બનાવો. ખીચડી બનાવી આવું સૌથી પહેલા તો શ્રીજી મહારાજ જ જમે. મહારાજે થાળ જમાડ્યો. મહારાજે જ્યાં કોળિયો મૂક્યો ત્યાં તો કાકો આવ્યો. પછી મહારાજ આમાં ખીચડી આગી પાછી કરી તો નકરા કાકા દેખાય. મહારાજ તો જમી ગયા. પછી પંક્તિ પડી એટલે શ્રીજી મહારાજે કહ્યું કે આજે પ્રકરણ ફરે તો સુરા ખાતે કીધું મહારાજ પ્રકરણને 10 મિનિટ ઊભા રાખો, કારણ કે આ જમી લે પછી ફેરવવું છે, કારણ કે જમણવારી ફરે ને ઉપાથી. મહારાજે કીધું ના, જમણવારીમાં નિયમ ફરે. ખીચડી જે ચાવે ને એ પીવું, ચાવવાની ને ઉતારી જવાય. ચાવવાની ને તો કે કઈ વાંધો નહીં, બધા છે ચાયા વગર ખીચડી કરી ગયા. પણ શ્રીજી મહારાજે કહ્યું કે કામ આપણે જેના ઘરે જમ્યા હોય એ યજમાને તો ચાવીને જમવાની હોય. એટલે મહારાજે કહ્યું કે બહેરા પણ તમે ચાવીને જમજો, આ બધા ભલે ગળી જાય, તમને ખબર પડે કેટલા કાકડા. બધા જમી ગયા પછી માયાના ભટ્ટ જમવા બેઠા. જ્યાં કોળિયો મોકલે કેટલા કાકડા આવ્યા. પછી માયાના ભટ્ટે કીધું મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ખીચડીમાં તો નકરા કાકડા છે, પણ કે મહારાજ તમે કેટલા દયા
ભક્તની લાજ રાખવા માટે તમે આજે બધાને છે ને નિયમ આપ્યો કે કોઈએ ખીચડી ચાવવાની નહીં. જો ખીચડી ચાવી હોત ને તો બધા દરબારો મારો વારો કાઢે. કારણ કે જ્યારે કોઈ ત્યારે મયારામ ભટ્ટે બધા દરબારો જવાય બ્રાહ્મણ ખરા સત્સંગી બ્રાહ્મણ તો જ્યાં જાય ત્યાં વાત શું કરે મયારામ ભટ્ટ અને એક વખત માના બદલાવો ભગવાન ભુલાડી તો એટલું સ્વાગત કરી હવે એમનું કાકા આવે ખીચડી તો દરબાર રહેવા દે. પણ મહારાજે લાજ રાખી. મયારામ ભટ્ટે કહ્યું કે મહારાજ તમે મારી રક્ષા કરી. ત્યારે મયારામ ભટ્ટે શ્રીજી મહારાજે કહ્યું કે હવે તો ગમે એવો સત્સંગી હોય ને એની લાજ જવા દઈએ નહીં. તો તમે તો અમારા છો, તમારી આબરૂ અમારી. મહારાજ પછી ત્યાંથી આગળ વધ્યા. આગળ વધ્યા એટલે એક વૈરાગી બાબો હતો. એને સ્વામિનારાયણનું નામ તો સાંભળેલું પણ પૂજ્ય દર્શન નહોતા કર્યા. એને બહુ આનંદ થયો કે જો સ્વામિનારાયણ મળે ને મને તો મારે લાડવા ખવડાવવા. એટલે હું ભાગે જાવ એટલે ભગવાને તરત આદેશ કર્યો બધા સંતોને લાડવા બનાવો અને બિચારા વૈરાગી બાબાની જે ઈચ્છા પૂરી કરો. એટલે મોટી પંગત કરી. સુરા ખાતે આવી મહારાજને કહ્યું કે મહારાજ જમીન ભૂલ જવાનું છે કે ચાલવાનું છે એ પ્રમાણે જમણવાની મજા આવે. તો શ્રીજી મહારાજ કે જો આમાં 40 લાડવા ખવાય જો એ ભૂલ જવાનું હોય તો આપણે એ શીખવા ચાલવાનું હોય ભાવે. પછી શ્રીજી મહારાજ કે આપણે અહીંયા ભૂલ જવાનું છે એટલે તમે બરોબર દાખલ ખાધું. એટલા બધા લાડવા ખાધા એટલા બધા લાડવા ખાધા ગરમીને માનતા લાડવા ખાધા પછી તમને ખબર છે ને નવું પાણી પીવે બધા પાણી પીવે. શ્રીજી મહારાજે આંગળી ઊંચી કરીને હવે આપણે જવાનું. સુરા ખાતે કે મહારાજ મારી નાખતા તો બપોરના રોટલી વાગેલા ચર્ચામાં બધા કાઢો. તમે કીધું કે આપણે આરામ કરવાનો છે તમે તો બહુ ખાધું. મહારાજ કે કેટલું ખાધું તો કે મહારાજ મેં તો ચંપલ પહેર્યા છે પણ ખબર ને મેં જટા તમને પૂછ્યું મેં પહેર્યા છે આની બુદ્ધિ ખાતા મહારાજ. પણ મહારાજ કીધું ચાલીએ તો પહોંચી જાય કે હવે ચાલતા જ જવાનું. સુરા ખાતે ગામમાં ગયા ગામવાળાને કીધું કે પૂછી બે ઘોડી આપો તમને પાછી મોકલાવી દઈશું. એ ઘોડા લઈ જાય. મહારાજે